હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને અમે છીએ જસદણ પંથકની અંદર, કેમ કે જસદણ નગરપાલિકાની ચૂંટણી પણ લડાવવાની છે. પરંતુ જસદણની એક વિશેષતા છે કે રાજકોટ જિલ્લાના ઘણા બધા તાલુકાઓ છે ને એમાંથી અલગ રીતે ઘણી બધી વિષય વસ્તુની અંદર જસદણ તરી આવે છે. હવે સવાલ એ છે કે આપણે જ્યારે જસદણની વાત કરતા હોય અને જસદણમાં શું ભૌગોલિક છે, શું ઇતિહાસ છે, શું વર્તમાન છે, આ જાણવું હોય તો કઈ રીતના જાણવું. એવામાં અમારી સાથે અત્યારે ડોક્ટર સંજયભાઈ સખિયા આપણી સાથે છે અને તેઓ પોતે એમની પણ એક વિશેષતા છે કે તેમણે પોતાના જે મૂળભૂત સ્થળ છે એના ઉપર પીએચડી એટલે કે જસદણ વિસ્તાર ઉપર પીએચડી કર્યું છે. સંજયભાઈ, ખાસ આપને કોઈ પૂછવા માંગીશ કે જસદણમાં તમે જે અભ્યાસ કર્યો છે તો કદાચ કોઈ નહીં કર્યો કે તમે પીએચડી કર્યું છે, તો આ જ એક નવીન વાત છે કે તમે તમારા વિસ્તાર ઉપર પીએચડી કર્યું છે અને આ વિષયને તમે મોખરે રાખ્યો છે. બીજું કે આ વિસ્તારની શું વિશેષતાઓ તમને જોવા મળી? જસદણ જે છે એ રાજકીય રીતે, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક એનો 1947 સુધી મેં અભ્યાસ કર્યો છે. તો જસદણના જો સૌથી પહેલા એના નામની પાછળ વાત કરીએ તો કાના માત્ર વગરનું ગામ છે, પણ પહેલી સદીમાં ક્ષત્રપ વંશનો જે રાજવી થયો જસદણ, એના ઉપરથી નામ અપભ્રંશ થઈને જસોદણ અને એ રીતે જસદણ એવું નામ સાકારિત થયું છે. એ ઉપરાંત ઘણી બધી બીજી માન્યતાઓ છે એ પણ એના નામ સાથે જોડાયેલી છે. ખાસ કરીને છેલ્લા 300 વર્ષ દરમિયાન અહીંયા કાઠી ક્ષત્રિય વંશના રાજાઓએ રાજ કર્યું છે. એ સમય દરમિયાન અહીંયાથી ગુજરાતના વિવિધ પ્રદેશોમાંથી ખાસ કરીને જે ખેડૂતો છે એને જસદણમાં વસવાટ કર્યો, એના રાજવીઓએ તેમને વસાવ્યા અને અહીંયા એની ખેતી સમૃદ્ધ છે. રાજાશાહી સમયમાં જસદણ એવું સ્ટેટ હતું કે જ્યાં ખેતીને લગતા કાયદાઓ હતા. અહીંના રાજવીઓએ 40ના દશકામાં ખેતી બેંકની પણ શરૂઆત કરેલી. એ ઉપરાંત ખેડૂતને માટે પ્રજાપાલક રાજવીઓ હતા, એટલે એ રીતે ખેતી સમૃદ્ધ હતી. એટલે મોટે ભાગે આઝાદી પછીના સમયમાં આપણે જોઈએ તો મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા અને ત્યાર પછી વેપારી લાઇનમાં અને ત્યાર પછી ઉદ્યોગમાં અને ત્યાર પછી શિક્ષણમાં એ રીતે ક્રમશઃ જસદણનો વિકાસ થયેલો છે. ભૌગોલિક દ્રષ્ટિએ જસદણની વાત કરીએ તો મધ્ય સૌરાષ્ટ્રની અંદર આવતું એક આ મહત્વનું સ્થાન છે. મધ્ય સૌરાષ્ટ્રની જે ડુંગરાળ વિસ્તાર કહેવાય, ઉચ્ચ પ્રદેશ છે, એની અંદર જે સૌરાષ્ટ્રની જે મોટાભાગની જે નદીઓ છે, ભાદર છે, મચ્છુ છે, શેત્રુંજી છે, એ ઉપરાંતની જે અન્ય નદીઓ છે, એ બધી નદીઓનું જે પ્રારંભ છે, મૂળ પ્રદેશ છે એ જસદણ છે. એટલે એ રીતે આખો પ્રદેશ પાણી વિહોણો પ્રદેશ, કારણ કે અહીં તળ પ્રદેશ એટલે મોટાભાગનું પાણી છે એ ઝડપથી આગળ નીકળી જતું, કારણ કે પહેલાના સમયમાં આ બધું ચેકડેમો કે બધું ન હતું. તેથી અહીંની પ્રજાએ ખૂબ મહેનત કરવી પડે છે. ખૂબ ખંતેલી પ્રજા છે, ખૂબ મહેનતુ પ્રજા છે. એને કારણે એ જે પાણામાંથી પણ પાણી પેદા કરે એ રીતની અહીંની તાસીર છે. એના જે લોકો છે, ખાસ કરીને છેલ્લા 10-20 વર્ષની અંદર જે રીતે લોકો છે એ જસદણની અંદરથી ખૂબ આગળ વધ્યા છે. ખાસ કરીને ઉદ્યોગ ક્ષેત્રે અત્યારે જસદણનું ખૂબ મોટું નામ છે. 3 હાથી જસદણ વખણાય છે: હીરા, હલર અને હેન્ડીક્રાફ્ટ. સાથે સાથે આજુબાજુના જે ગામડાઓ છે એમાં ગઢડિયા છે તો તેની અંદર એ લોખંડના પટારા બનાવવાનો પણ ઉદ્યોગ વિકસ્યો છે. તે ઉપરાંત ઘણા બધા ઉદ્યોગો વિકસ્યા છે. જસદણની અંદર સામાજિક અને ક્ષેત્રે વાત કરીએ તો મોટાભાગના સમાજ, તો એમના સમાજના જે ઓલ ગુજરાતના પ્રમુખ હોય, ઓલ ઇન્ડિયાના પ્રમુખ હોય એ જસદણમાંથી છે. કાઠી ક્ષત્રિય સમાજ હોય, કોડી પટેલ સમાજ છે તો એની અંદર માનનીય કેબિનેટ મંત્રી બાવળિયા સાહેબ છે, ઓલ ઇન્ડિયાના પ્રમુખ છે. હમણાં કાઠી ક્ષત્રિય સમાજની અંદર જે ઓલ ગુજરાતના જે પ્રમુખ તરીકે વિરાજમાન અમારા રાજવી માનનીય નામદાર સત્યજીત કુમાર ખાચર સાહેબનું નિમણૂક થઈ. અમારે જે છે સાધુ સમાજ છે તેની અંદર દુર્ગેશભાઈ કુબાવત છે. એ રીતે એસટી સમાજ હોય, નાના મોટા દરેક સમાજના કાંઈ ને કાંઈ એના જે પ્રમુખો છે એ જસદણમાંથી છે. એ રીતે જોતા કે જ્યારે પહેલી સદીની અંદર સૌરાષ્ટ્રની અંદર જ્યારે એક ચક્રી શાસન હતું સક્ષત્રમ, ત્યારે પણ એની રાજધાની જસદણ હતી. તો આજે પણ જ્યારે સામાજિક રીતે જોવા જઈએ તો અહીંનું નેતૃત્વ, આની ભૂમિમાં તાસીર છે કે એનું નેતૃત્વ સબળ હોય, સક્ષમ હોય અને મજબૂત હોય છે. તેથી એક મહત્વની વાત ઘણીવાર આપણે સાંભળીએ છીએ, ખુદ પ્રધાનમંત્રી પણ આયા આવી બોલી ચૂક્યા છે કે પાંચાળ